ગાઈસ જો અમારા જેનિશભાઈનો દાંત બહાર આવી ગયો આખો. તો ગાઈસ જો અમારા જેનિશભાઈને ટ્યુશન જવાના ટાઈમે લિફ્ટમાં સૂઈ ગયા. મારો લાખો રૂપિયાનો ફોન છે ભાઈ, હાવ બેઇજ્જતી ના કરો મારા ફોનની. 17 છે ભાઈ, 1,03,000નો ફોન છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ગાઈસ અમારા દક્ષુભાઈ સ્કૂલેથી આવી ગયા છે. કેમ ભાઈ? કેમ ઓ થાય આઈન તરત ચાલો તો કપડાં ચેન્જ કરો, હાથ ધોઈ નાખો. જલ્દી. તમને લાગી ભૂખ કે તમને બી નહીં લાગી? બહુ લાગી છે. ચાલો બધા બેસી જાઓ, મસ્ત ગરમા ગરમ આપી દો. એ માં હા ઉતરા, તું આવ્યો એટલે ચાલુ થઈ ગયા નાટક. જો આ સોફા આવું કરે છે ને છોકરાઓ, એટલે જ હું કવર નથી પાથરતી. જો તોડી નાખ્યા અંદર. અહીંયા તો આ જગ્યાએ તો ખાડો પાડી દીધો છે દક્ષે, ખબર છે દક્ષ? આમ કૂદ્યો તો તું હે ને. તો ગાઈસ જો અમારા જેનિશભાઈને ટ્યુશન જવાના ટાઈમે લિફ્ટમાં સૂઈ ગયા. આવી રીતે બોલો શું કરવું આનું મારા છોકરાનું? ઓય ઊભો થા જલ્દી. જેનું ઊભો થા ને, લિફ્ટમાં ના સુવાય ગાંડા. ગાઈસ લિફ્ટ લઈને પાછો ઉપર જતો રહ્યો. જો 9મા માળે હું એને લઈને આવી, મને એમ કે નીકળશે લિફ્ટમાંથી, પાછો ઉપર જતો રહ્યો. બોલો હવે મારે એને પાછું લેવા જવાનું. એટલું હેરાન કરે છે ને, ટ્યુશન જવાનો ટાઈમ થાય ને ત્યારે જ હેરાન કરે આ હારો. ઓલો જો 9મા માળે જ ઊભી રહેશે. જો 9મા માળે જ ઊભી રહી ને, એ ભગવાન પાછું લેવા જવું પડશે હવે મારે. જેનિશ ટ્યુશન આજે નહોતો જતો ને તો મારીને મૂકી આવી. અડધી કલાક મેં એને વોશરૂમમાં પૂરી દીધો. 10 દિવસથી ટ્યુશન નહોતો જતો. આજે જવું કાલે જવું, હું લેટ ગો કરતી હતી. મેં કીધું કંઈ નહીં, ચાલ હવે દક્ષને વેકેશન હતું ટ્યુશનમાં, એક્ઝામ પતી એટલે. તો મેં કીધું કંઈ નહીં, હવે ભાઈ સાથે રમશે. પણ આવતીકાલે એને એક્ઝામ છે તો આજે પણ ટ્યુશન નહોતું જવું. તો માંડ મૂકી જ આવી. બપોરે તો એટલી થાકી ગઈ ને. તો અત્યારે મારે જવું છે તેલનો ડબ્બો લેવા માટે, શાકભાજી લેવા માટે. હજી ટ્યુશનથી આવ્યો નથી. 6 વાગ્યા તો હું કેની ટેન્શનમાં છું કે આવ્યો કેમ નથી. તો હવે આવે એટલે એને ચા પીવડાવીને પછી હું તેલનો ડબ્બો લઈ આવું. અને ઘણા લોકો કોમેન્ટ કરે છે કે આ તમારો iPhone 17 નથી 16 છે. બહુ જ કોમેન્ટ આવે છે. ભાઈ iPhone 17 જ છે, 16 નથી. મારો લાખો રૂપિયાનો ફોન છે ભાઈ, હાવ બેઇજ્જતી ના કરો મારા ફોનની. 17 છે ભાઈ, 1,03,000નો ફોન છે. તો જો હું સ્ક્રીનશોટ આપું છું, જોઈ લો. મારો iPhone 17 છે, આ iPhone 16 નથી ભાઈ. લાખો રૂપિયાનો ફોન છે યાર. હાવ મારા ફોનની બેઇજ્જતી ના કરો યાર. આટલી મહેનતથી ફોન લાવી છું ને બધા કોમેન્ટ કરે કે 16 ભાઈ 17 છે. 16 અત્યારે લેટેસ્ટ 17 આવ્યો છે તો 16 શું કામ લેવાય? 17 જ લેવાય ને. તો ગાઈસ હું તો ડિનર બનાવીને મસ્ત બેસી ગઈ છું, પણ હજી નથી આવ્યો દક્ષ, જેનિશ, એના પપ્પા કોઈ આવ્યું નથી. 8:45 થયા છે. બોલો મેં આરતી બી કરી લીધી અંબામાની મસ્ત. પેલા કેમ નહીં ખાવું? જમી લે. જમ્યા વગર થોડું જવાય બેટા નીચે. મને એમ કે અત્યારે જો કેટલા વાગ્યા, જો 9:15 થવા આવ્યા બેટા. મમ્મા ફ્રી થાય ને તું જમી લે તો દીકા. બતાય તા દાંત હલે છે, બતાય તા કયો દાંત હલે છે? અલા એ દાંત તો તારો નેચરલ છે. જો પ્રતિક નેચરલ દાંત હલવા માંડ્યો. આ આયો ને એકવાર તૂટી ગયો, પછી આયો એ હલવા માંડ્યો. જો કયો? આ જો આ નેચરલ છે. આ અડીસ ને જાણે આ પાછળથી આવે છે. જો બીજો આવે છે. હા જો તો ખરી. તો એ કેવું? તો હું ઊંધો નીકળ્યો દાંત. જેની સાથે રહેવા દે. જો વાકા ચૂકા છે. હા વાકો જોય કે બતા અંદર આવે છે. હા અંદર એક દાંત આવે છે. જો તો જેનિશભાઈ હવે રિયલ બોખો થઈ જશે. જેનું તો હે જેનું અત્યારે નીચે રમવા જાઓ. કેમ આજે જબ્બો બબ્બો કશું પહેર્યું નથી? તે જમી લેવાનું છે. પહેલા જમી લો, જમીન પછી પોપકોર્ન ખાઈને. આ પોપકોર્ન થી શું પેટ ભરાય બેટા? જો મારી વાત સાંભળ. તું રમવા જાય, રમીને આવે પછી જાતે જમી લેજે. મને ઉઠાડતો નહીં. હું સુઈ જવાની છું. કેટલા દિવસથી મારી ઊંઘ નહીં થતી. ના જવું હોય તો સુઈ જાવ. તો ગાઈસ અમારા જેનિશભાઈનો તૂટી ગયેલો ઓરિજિનલ દાંત હલે છે. બોલો બતાય. દૂધિયો દાંત તૂટી ગયો છે તારો. ઓરિજિનલ દાંત છે. કોઈએ માર્યું નીચે તને તો કેમ? અરે આને તો કેવા વાકા ચૂકા. તો ગાઈસ જો અમારા જેનિશભાઈનો દાંત બહાર આવી ગયો આખો. બતાય છે ને, બતાય તો ખરું. એ કાઢી નાખ આખો. ખેંચી નાખ. જેનું ખેંચી લે, દાંત ખેંચી લે.
ગાઈઝ ફાઇનલી જેની છે હલાઈને દાંત તોડી નાખ્યો. બતાવી દો કઈ બોકો થઈ ગયો. અચ્છા આમ જીભ નીચે કર. અહીંયા બોકો થઈ ગયો. અરર ફાઇનલી દાંત તોડી નાખ્યો જેની છે હલાઈને. સવારનો હલતો હતો ને. દુખે છે? 3 દિવસ 3 દિવસથી હલતો હતો. દુખે છે? લોહી નીકળ્યું. થોડુંક લોહી નીકળ્યું. બતાય. થોડુંક છે. અલા નીચે દાંત આવે છે જો. નીચે દાંત આલે ને. નીચે દાંત આવે છે જેનું. તારા વાંકા ચૂકા દાંત આવે ને બાપુજી જેવા. તો ગાઈઝ ફાઇનલી અમારા દક્ષુભાઈ મસ્ત રેડી થઈ ગયા છે. આજે ગ્રીન ડે છે. જબ્બો લેંગો ને શૂઝ બૂઝ પહેરીને રેડી થઈ ગયા છે. પણ જબ્બો લેંગો લાયા પપ્પા, પણ તે પૈસા વસૂલ કર્યા. હા, જબ્બો લેંગો પહેરીને તું રમે છે મસ્ત કે. ઓકે, ક્યારે આવીશ પાછો? ફટાફટ ભૂખ લાગે એટલે આવી જજે. ખાધા વગર નો જાય છે. ભૂખ નથી લાગી રમવાન લાઈમાં. સાહેબ આજે ઢીલા છે એટલે બેઠા છે. દાંત તૂટી ગયો છે ને એટલે ભાઈ જવું નથી. બહુ સારું. ચાલ આપણે બે વાલા કરી જઈશું. તને આલા કરાવ મસ્ત આલુ કરાવ માં દીકાને. તો ગાઈસ હું અત્યારે 11 વાગે ખાવા બેઠી. જમી લીધું દહીં ને ભાખરી. ત્યાં સુધી હું બેસી જ રહી. તો ગાઈસ અમારા જેનીશભાઈને છે ને થોડા ઊંઘમાં છે અને થોડા એનર્જેટ નથી લાગતા, એટલે એના પપ્પા ટબ ભરીને પાણી અહીંયા લઈ આવ્યા અને એને પગ ધોવડાવે છે. એ કે હું બાથરૂમમાં નાહવા નહીં જાઉં, અને રોજ અમે એ લોકોને નવડાવીને ચોખ્ખા કરીને જ સુવડાવીએ. પણ આજે ભાઈ થોડા એનર્જેટ નથી એટલે એના પપ્પા એને અહીંયા પગ ધોવડાવે છે. ઓય એવું ના કરાયેલા, મૂકી દે. તો ગાઈસ જો આખા ઘરમાં પાણી કર્યું બાપ દીકરાએ. હવે બંને બાપ દીકરો જતા રહેશે અંદર બેડરૂમમાં સુવા, અને હવે હું ઘર સાફ કરીશ, વાસણ ઘસીશ. પ્રતિક હમણાં ગરબા રમીને આવ્યા. દક્ષ પ્રતિક શું કરે? અરે પ્રતિક દક્ષ શું કરે છે? દેખાતો જ નથી. તો હવે ખજૂર કોપરા કરીને સાહેબને અંદર લઈ જશે. આજે ભાઈની ફૂલ સેવા થઈ રહી છે. આજે ભાઈને ફૂલ સેવા થઈ રહી છે ગાઈસ. આજે અમારા જેનીશભાઈ થોડા ઢીલા લાગે છે એટલે એના પપ્પાએ એને નવડાવ્યો નહીં અને એને અહીંયા જ પગ ધોવડાવી દીધા અને હવે સુવડાવી દે છે. હજી મારે બધું કામ બાકી છે. આખું ઘરમાં કચરા પોતા કરવાના છે, વાસણ ઘસવાના છે, પ્લેટફોર્મ સાફ કરવાનું છે, બધું જ કામ બાકી છે. તો ચલો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળી કાલ નવા બ્લોગમાં. બાય બાય, રાધે રાધે. તો રાતના 11 વાગે વાસણ ઘસવાના બાકી છે, પ્લેટફોર્મ સાફ કરવાનું પણ બાકી છે. તો ગાઈઝ આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળી કાલે નવા બ્લોગમાં. કાલે સવારે તો વહેલું ઉઠવાનું છે 5 વાગે, કેમ કે 6:30 વાગે મારે નીકળી જવાનું છે દક્ષને લઈને. એનું આજે ઓપન હાઉસ છે.